ભરૂચમાં ભાજપનો ભવ્ય વિજય। જિલ્લા પંચાયત અને પાલિકાઓમાં કેસરીઓ લહેરાયો। 5 બત્તી ફટાકડાના ગુંજારવથી ગાજી ઉઠ્યું। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કરી ફરી એકવાર પોતાનો ગઢ મજબૂત કર્યો છે। ભરૂચ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાતા જિલ્લા ભાજપ દ્વારા શહેરના ઐતિહાસિક 5 બત્તી વિસ્તારમાં વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચૂંટણીમાં પક્ષના શાનદાર દેખાવને પગલે 5 બત્તી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભગવામય બની ગયું હતું। આ પ્રસંગે વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરવા માટે ભવ્ય વિજય સરઘસ પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ ઐતિહાસિક જીતનો શ્રેય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ તથા કાર્યકરોની અથાગ મહેનતને આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ વિકાસના રાજકારણમાં અતૂટ વિશ્વાસ મૂક્યો છે। ભરૂચ જિલ્લાના મતદારો, પક્ષના આગેવાનો અને પાયાના કાર્યકરોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મતદારો સમક્ષ નતમસ્તક થઈ વંદન કરતા જણાવ્યું હતું કે જનતાએ જે ભરોસો મૂક્યો છે તેને અમે એળે જવા દઈશું નહીં। આગામી 5 વર્ષમાં બાકી રહેલા વિકાસના કામોને અગ્રતા આપીશું અને ભરૂચ જિલ્લાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું। આ વિજયોત્સવમાં જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, મારુતિસિંહ હતોદરિયા, નિરલ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, શક્તિસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, યોગેશ પટેલ સહિતના વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે ડબલ એન્જિનની સરકાર છે એ પુનઃ સ્થાપિત થઈ છે અને પ્રજામાં ખૂબ જ આનંદની લહેર છે। ફરી સૌ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેળવી છે। ભરૂચ જિલ્લામાં પણ તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક સરસાઈ સાથે લીડ મેળવી છે। તમામ ભરૂચ જિલ્લાના મતદાર ભાઈઓ બહેનોનો, તમામ સામાજિક આગેવાનોનો, સાધુ સંતોનો, અમારા શુભેચ્છકોનો અને તમામ અગ્રણી કાર્યકર્તા ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી જિલ્લા વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। પ્રજાને પણ અમે ફરીથી આત્મવિશ્વાસ સાથે એમને કમિટ કરીએ છીએ કે આગામી 5 વર્ષમાં જે પ્રકારે અમે છેલ્લા 5 વર્ષમાં વિકાસના ઐતિહાસિક કામો કર્યા છે એ જ પ્રમાણે અમારા નવા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ આગામી 5 વર્ષ માટે પણ જનતાના વિકાસ માટે કોઈ કમી રાખશે નહીં। બમણી ગતિ અમે કામ કરીને આપનો વિશ્વાસ અત્યારે જે મેળવ્યો છે એનાથી પણ અનેક ગણો મેળવવાનો અમે સતત પ્રયાસ કરીશું। ફરીથી ભરૂચ જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।